ચાલો આજે આપણે આઈટીઆઈનો એક બીજો સબ્જેક્ટ જે આવે છે કે જે પૂછાય છે એમસીક્યુમાં એક્ઝામમાં એ જોઈએ. સબ્જેક્ટનું નામ છે એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને વર્કશોપ કેલ્ક્યુલેશન, કે જે થિયરીની સાથે સાથે આના પણ એમસીક્યુ આપણી એક્ઝામમાં હોય છે. તે દરેક ટ્રેડને લાગુ પડે છે. આ ડીઝલ હોય છે, ફિટર, ઓકે, ઇલેક્ટ્રિશિયન, બધા ટ્રેડની અંદર આ એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને વર્કશોપ કેલ્ક્યુલેશનના એમસીક્યુ પૂછાય છે. તો કેવા એમસીક્યુ હોય છે તે આપણે જોઈએ. તો ચાલો એના એમસીક્યુમાં પહેલો જ એમસીક્યુ છે એવો પૂછાય, ડ્રોઈંગનો છે આ એમસીક્યુ, કે સાઇન લેંગ્વેજની મર્યાદા કઈ છે. હવે સાઇન લેંગ્વેજ એટલે શું પહેલાં જોઈએ કે આપણે ઈશારાથી કોઈને સમજાવીએ તો એને સાઇન લેંગ્વેજ કહેવાય. કોઈ પણ કંપની હોય, કારખાનું હોય, એમાં કોઈ વસ્તુ બનાવી હોય તો આપણે એને સાઇન આપીએ કે સિગ્નલ આપીએ, બરાબર. તો એની મર્યાદા શું થાય, આપણે વાતચીત કરીએ તો એના વડે તો શું થાય કે માહિતી આપણે જે એને મોકલવી હોય એ કાર્યક્ષમ રીતે મોકલાતી નથી, એ મર્યાદા છે. અથવા તો બીજી, માહિતી બાબતે ગેરસમજણ થવાની શક્યતા વધી જાય, એ પણ મર્યાદા છે. ત્રીજી કઈ મર્યાદા છે સાઇન લેંગ્વેજથી, કે સંપર્ક સાધનાર અને પ્રાપ્ત કરનાર એક જ જગ્યાએ હોવા જોઈએ. તમે બહુ વધારે દૂર હોય, બીજા સિટીમાં હોય તો સાઇન લેંગ્વેજ તમે વાપરી શકો નહીં. બે એક જ જગ્યાએ નજીક હોવા જોઈએ. તો આમાં ઓપ્શન આવશે જવાબ આપણને પરના બધાએ. આ બધા જવાબ જે છે એ શું છે, સાઇન લેંગ્વેજની મર્યાદા છે. તો બીજો એમસીક્યુ એવો છે કે માહિતીની આપલે માટે કઈ મેથડ યોગ્ય છે. તો કઈ મેથડથી તમારે માહિતી આપલે કરવી જોઈએ વર્ક પ્લેસ ઉપર. પહેલું જે છે ગ્રાફિકલ સાથે લેખિત અથવા તો બોલીને બે ભેગું ડ્રોઈંગ પણ કરવાનું અને લેખિત અને બોલીને પણ, એમાં બધું ભેગું સાથે આપણે આપવાનું કોઈ પણ વ્યક્તિ હોય એને. એ મેથડ યોગ્ય છે કે માત્ર લેખિત, કાંઈ બોલવાનું નહીં, કે ડ્રો કરવાનો પણ નહીં, કોઈ પણ મશીનની ડ્રોઈંગ કે કાંઈ ડ્રો નહીં કરવાનું, ખાલી લખીને જ આપવાનું. સાઇન લેંગ્વેજ કે જે આપણે ઉપરના પ્રશ્નમાં જોઈ ગયા છે. અને બીજું છે સ્વર લેંગ્વેજ, એટલે ખાલી બોલીને જ કે ભાઈ આવું આવું કરી નાખ આપણે, બરાબર. ડ્રોઈંગ કોઈ પણ પ્રકારનું ડ્રોઈંગ કરવું નહીં કે લેખિત કરવું નહીં. તો યોગ્ય કઈ મેથડ છે માહિતી માટે આપલે કરવા માટે? તો જવાબ જોઈએ પહેલી જ, કે ગ્રાફિકલ સાથે લેખિત અને બોલી બધું ભેગું કરીને આપણે આપીએ તો યોગ્ય રીતે સામેવાળો વ્યક્તિ સમજી શકે. ડ્રોઈંગનો પ્રશ્ન. પછી ત્રીજો પ્રશ્ન છે નીચેનામાંથી કયું એન્જિનિયરિંગ ડ્રોઈંગનો પ્રકાર નથી. એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે, એન્જિનિયરિંગ એના ઘણા પ્રકાર છે, એમાં નીચેનામાંથી કયો નથી. પહેલો છે કુદરતી દ્રશ્યનું ડ્રોઈંગ કરવું. ડ્રોઈંગ ઘણા હોય છે ને, આપણે ખ્યાલ જ છે. કુદરતી દ્રશ્યનું ડ્રોઈંગ કરવું, મિકેનિકલ ડ્રોઈંગ કરવું, સિવિલ ડ્રોઈંગ કરવું, ઇલેક્ટ્રિક ડ્રોઈંગ કરવું. એમાંથી કયો પ્રકાર નથી. એમસીક્યુ જોતા જ ખ્યાલ પડે કે કુદરતી દ્રશ્યનું ડ્રોઈંગ કરવું એને એન્જિનિયરિંગ ડ્રોઈંગ હારે કોઈ લેવા દેવા નથી, એટલે એ જવાબ આવશે. ઓકે. એના પછી આ એમસીક્યુ આવી ગયા છે વર્કશોપ કેલ્ક્યુલેશનના એમસીક્યુ, કે જે તમારે એક્ઝામ પૂરતી તો ઠીક, પરંતુ આગળ તમે જ્યારે કોઈ કંપની કે કોઈ પોતાનો બિઝનેસ કે શરૂ કરો ત્યારે એમાં પણ ઉપયોગી થશે આ બધા એમસીક્યુ. ઓકે. તો જોઈએ આ એમસીક્યુમાં શું છે જવાબમાં. તો કે 1 ઇંચ બરાબર કેટલા mm. 1 ઇંચ એટલે કેટલા mm થશે. તો કે 25.4 mm, 30 mm, 60 mm કે 10 mm. તો જોઈએ કયો કેટલા mm થાય. 1 ઇંચ એટલે આ યાદ રાખવાનું ખાસ બધાએ, 25.4 mm. ઓકે. આ બધા માટે ઉપયોગી છે. એટલે એના પછીનો એમસીક્યુ જે છે કે જે એવું બતાવે કે 1 ફૂટ એટલે કેટલા મીટર. ઓકે. 1 ફૂટ આપણી પાસે સ્કેલ હોય છે ને, ફૂટ પટ્ટી કહીએ છીએ, એમાં કેટલા મીટર થાય 1 ફૂટ એટલે. 3 મીટર થાય કે 0.30 મીટર થાય કે 50 મીટર થાય કે 10 મીટર થાય. તો શું થશે, 1 ફૂટ એટલે 0.30 મીટર. તો 1 મીટર એટલે સમથિંગ કેટલું થાય, 1 મીટર એટલે 3.25 ફૂટની આજુબાજુ એરાઉન્ડ થશે. પણ આ પહેલો જે 1 ઇંચ વાળો છે ઘણી વખત પૂછાયેલો છે, ક્વેશ્ચન નંબર 4, કે 1 ઇંચ એટલે કેટલા mm. ઓકે. ચલો હવે છઠ્ઠો એમસીક્યુ છે કે 1 ફૂટ એટલે તો કેટલા સેન્ટીમીટર. મીટર તો જોઈ ગયા છે, તો કેટલા સેન્ટીમીટર થાય. જોઈએ કે 30.48, 0.30, 10 કે 15. તો શું જવાબ આવશે, 30.48 સેન્ટીમીટર. એક્ઝેક્ટ આપણે પાસે જે સ્કેલ હોય ખ્યાલ જ હશે કે 30 સેન્ટીમીટરની આજુબાજુની હોય છે, એટલે 30.48 સેન્ટીમીટર. આ એક વર્કશોપ કેલ્ક્યુલેશનમાંથી યુનિટ ને એવું બધું વધારે હોય છે કન્વર્ઝન.
હવે 1 HP એટલે કેટલા વોટ? આપણે ઘણી વખત કહેતા હોય કે 32 HP નું એન્જિન છે અને 40 HP નું ટ્રેક્ટર છે. ટ્રેક્ટરમાં હોર્સ પાવર આપણે ઘણી વખત જોતા હોય છે કે 39 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે ને બધા. તો એમાં HP એટલે શું કે હોર્સ પાવર, એ બધાને ખ્યાલ છે. તો 1 હોર્સ પાવર એટલે કેટલા વોટ પાવર આપે, બરોબર? તો એના MCQ જે આપણે A, B, C અને D જોઈએ, એમાંથી કયો જવાબ આવશે? 735 વોટ જેટલો પાવર આપણને મળે છે 1 HP એટલે. તો વિચારી લેજો કે મારી રીતના કેલ્ક્યુલેટ કરી લેજો કે 40 હોર્સ પાવરનું ટ્રેક્ટર હોય તો કેટલા વોટ પાવર આપે. ચલો બીજે 8મો MCQ છે કે નીચેનામાંથી સદિશ રાશિ કઈ છે? લંબાઈ, વેગ, દળ અને સમય. તો પહેલા તો સમજીએ કે સદિશ એટલે શું. તો સદિશ રાશિ એટલે શું કે જે પણ રાશિ બતાવી હોય તો એમાં આપણે દિશાની જરૂર પડે, કહેવું પડે અને એ પણ ધ્યાનમાં રાખવું પડે કે કઈ દિશામાં એને લગાડવામાં આવે છે, તો એને સદિશ કહેવાય. અને કોઈ દિશાને કંઈ ધ્યાનમાં લેવામાં આવતું નથી, તમે ગમે એના ઉપર લગાડી શકો, એ રાશિનો ઉપયોગ કરી શકો, તો એને અદિશ કહેવાય. બરાબર, શું કહેવાય? રાશિ અદિશ. તો હવે આપણે સદિશ પૂછ્યું છે કે જેમાં દિશાની જરૂર પડે. કોઈ પણ વસ્તુને માની લો કે લંબાઈ માપવી છે, વેગ, દળ કે સમય. હવે એમાં જો લંબાઈ માપવી છે તો કોઈ પણ દિશામાં તમે લંબાઈ માપી શકો ને, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, એમાં કોઈ દિશામાં ફેર પડી જાય કે ઉત્તર દિશામાં લંબાઈ માપો તો વધી જાય, દક્ષિણ દિશામાં ઘટી જાય? ના, એમાં કોઈ દિશાને લાગતું વળગતું નથી, તો એ અદિશ રાશિ છે. વેગ, તો કે વેગ જે છે ને સદિશ રાશિ છે. વેગ, પ્રવેગ, સ્થાનાંતર આ બધા છે ને સદિશ છે કે જેને મીટર પ્રતિ સેકન્ડ એકમ છે, પણ કઈ દિશામાં વેગ આપણે રાખીએ છીએ, બરોબર? ને દળ એટલે કે વજન, વજનની કઈ દિશા સાથેની સમય પણ ઉત્તર દિશામાં, દક્ષિણમાં, બરોબર? કે સમય આપણે સેકન્ડ બતાવવું હોય તો એમ થોડુંક કહી શકીએ કે ભાઈ ઉત્તર દિશામાં 5 સેકન્ડ હોય તો એ જ પ્રમાણે દક્ષિણ દિશામાં 7 સેકન્ડ બની જાય. સમય બધામાં સરખો રહેશે, એટલે અદિશ રાશિ છે. જ્યારે વેગ, પ્રવેગ, સ્થાનાંતર એ બધા સદિશ છે, યાદ રાખી લેજો. ચલો એના પછીનું જ MCQ છે કે અદિશ કઈ છે? તો હમણાં જ જોયું આપણે સમય, બળ, પ્રવેગ અને સ્થાનાંતર. હવે એમાં જો તો કે બળ, કઈ દિશામાં બળ આપીએ એ ખાસ જરૂરી છે. આપણે બળને ઉપરની દિશામાં આપીએ કે નીચેની દિશામાં આપીએ એ વસ્તુ ઉપર જ ખસે ને કોઈ પણ ઉપયોગ થાય, એટલે એ સદિશ રાશિ છે, બળ છે. ઓપ્શન બી છે એ. પ્રવેગ એ સદિશ છે, સ્થાનાંતર છે એ પણ સદિશ છે. તો અદિશ રાશિ કઈ આવશે? સમય, કે જેને કોઈ દિશાને લાગુ પડતું નથી. ઓકે, ચાલો એના પછીનું MCQ છે કે 0.5 ટન એટલે કેટલા કિલોગ્રામ? ઓકે, 25 બી 25 આપેલો છે ઓપ્શન, 2500 છે, 25,000 ઉપર જે છે, બરાબર? તો ને 250 છે, તો કેટલો બનશે? તો પહેલાં તો આપણે એ ખબર હોવી જોઈએ કે 1 ટન એટલે કેટલા કિલોગ્રામ થાય. આપણે શેરડીને ઘણી વખત પાક હોય તો એમાં ખ્યાલ હોય તો કહેતા હોય કે 1 ટન શેરડી ને 2 ટન શેરડી. તો 1 ટન શેરડી એટલે કેટલું? એટલે કેટલા કિલોગ્રામ? 1 ટન વજન એટલે. તો પહેલાં 1 ટન એટલે 1000 કિલોગ્રામ વજન થાય 1 ટન એટલે. ઓકે, 1 ટન એટલે કેટલું થઈ જાય છે? 1000 કિલોગ્રામ. ઓકે, તો આને હવે ટનને આપણે ગુણાકાર કરી નાખો 1000 વડે. 2.5 ગુણ્યા 1000 એટલે કેટલા થશે? 2500 કિલોગ્રામ. 2.5 ટન એટલે એ તો આવડી જાય. એ તો ગમે તે MCQ પૂછે છે કે 2.5 ને બદલે 3.5 કે ગમે એટલા, પણ આપણને મેઇન રકમ ખ્યાલ હોવી જોઈએ કે 1 ટન એટલે 1000 કિલોગ્રામ. 11મો MCQ છે કે પૂર્ણ સંખ્યા કઈ છે? જો 0, 1, 2, 3, 4, 5 એ બધી પૂર્ણ સંખ્યા કહેવાય. જ્યારે આવી પોઈન્ટ વાળી હોય, ભાગાકાર વાળી હોય, એ બધી અપૂર્ણ સંખ્યા કહેવાય. તો 11મો જે પ્રશ્ન છે એમાં પૂર્ણ સંખ્યા કઈ આવશે? તો કે 0. ઓકે, એ તો આવડી જાય. હવે એ જ પ્રમાણે 12મો પ્રશ્ન છે. જો આ ગણિતનો પ્રશ્ન આપણે 5, 6, 7માં શીખી ગયા એવો કે અવયવ પાડો, મેથ્સ. ઓકે, તો 12, 24 અને 36 ના અવયવ કેટલા છે? તો કે પહેલા તો અવયવ એટલે શું એ જોઈએ. તો કે અવયવ કઈ રીતના પાડવા જોઈએ મેં નીચે સમજાવેલું છે કે 12 ના અવયવ 2, 2 દુ 4, તેરી 12. ઓકે, 24 એટલે શું? 2 દુ 4, દુ 8, તેરી 24. અને 36 એટલે 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36. એટલે અવયવની વ્યાખ્યા શું આપી છે કે સંખ્યાને બીજી સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય. હવે આ રીતના તમે જો 2 અને 3 વડે શું કરી શકો છો? આ બધી સંખ્યા જે છે એને ભાગાકાર કરો ગમે ને. 12 ને પણ 2 વડે ભાગાકાર કરો તો શૂન્ય શેષ આવે. 3 વડે કરો તો પણ શૂન્ય આવે. એ જ પ્રમાણે 24 ને 2 વડે કરો કે 3 વડે કરો, છેલ્લે શેષ કેટલી વધે? શૂન્ય. એ જ પ્રમાણે 36. અને અવયવ કેટલા થશે? 2 અને 3, કારણ કે આ વડે ભાંગશો તો શૂન્ય આવશે. જો તમે 5 વડે ભાંગી શકશો 12 ને? 5 વડે
ન ભાંગી શકાય તો એ બને ને અવયવ. 3 વડે તો 3 વડે ભાંગી શકાય, પણ પછી પાછું 8 વડે બાજુમાં ઓપ્શન સી આપેલો છે તો 8 વડે તમે પાછો 12માં ભાંગી ન શકો. ઓકે, એ જ પ્રમાણે પાછું 5માં. એટલે અવયવ અત્યારે ઓપ્શનમાં આપેલા છે એ પ્રમાણે ક્યાં આવશે? 2 અને 3. ચાલો 13મો, આપણે જે સામાન્ય છગડિયા કૌંસ ને નાનો કૌંસ, મોટો કૌંસ એ બધા જોતા હોય છે, એમાં આકૃતિ દોરી છે અત્યારે 13મા પ્રશ્નમાં. આ પ્રશ્ન છે એમાં કયો કૌંસ છે? તો જોતા જ ખ્યાલ પડશે, એ નાનો કૌંસ છે. ને છગડીયો કૌંસ કઈ રીતના ડ્રો થાય બધાને ખ્યાલ હશે. ચાલો એના પછીનું 14મો એમસીક્યુ છે સામાન્ય, કે જે આનો જવાબ શું થાય? આપણે સીધી રીતે તો કેલ્ક્યુલેટરમાં કોઈ હોય તો જોઈ શકીએ. તો આનો જવાબ કઈ રીતના થશે કે એનું ગણતરી પણ જો મેં સાઈડમાં સમજાવેલી છે. કઈ રીતના થશે જવાબ? તો કે આ રીતના પહેલા લસા લેવો પડશે આનો. તો લસા લઈએ તો શું થશે? 6 છે આના ગુણાકારમાં આવી જશે 4ના, +5 લસા કેટલો આવશે? 6. એટલે જો અહીંયા આવેલું છે 6, એટલે ઉપર પછી સાદુરૂપ આપો તો તમારો જવાબ આવશે 26/9. ઓકે, જો આ રીતના મેં ગુણાકાર તમને સમજાવેલો છે, આવો પૂછાઈ જાય છે. 4 પ્રશ્ન હશે આ રીતના વર્કશોપ કેલ્ક્યુલેશન આપેલા, તમે થિયરીનું પેપર આપો તો પણ. 15મો પ્રશ્ન છે કે 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? જો ખૂણો જે છે ને આપણે ડિગ્રીમાં માપવાનો હોય છે, ને જો ઘણી વખત રેડિયનમાં પણ માપવાનો હોય છે. માની લો કે 30 ડિગ્રીનો ખૂણો, તો ઓકે એ ડિગ્રીમાં માપવાનો, અને અમુક ખૂણા જે છે રેડિયનમાં પણ મપાય, તો એને કેટલા થાય? તો કે 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? તો કે π/180 જે છે રેડિયન, એ જવાબ આવે. તો હવે તમને 30 ડિગ્રી કહે તો 30 ગુણ્યા π/180 જે જવાબ આવે એ રેડિયનમાં ફરી જાય. તો આપણે મેઇન કન્સેપ્ટ આપણે યાદ રાખવો પડે કે 1 ડિગ્રી એટલે કેટલા રેડિયન, જે ખૂણો માપવા માટે ઉપયોગી છે. ચલો, એટલે આપણે વર્કશોપ કેલ્ક્યુલેશન અને ડ્રોઈંગના એમસીક્યુ જોશું. આની પછીના આપણે નેક્સ્ટ બીજા કોઈ વિડીયો આવશે એની અંદર વધારે વર્કશોપના અને ડ્રોઈંગના એમસીક્યુ આપણે જોશું.